વડોદરાની એક એવી ઘટના કે જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા. વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ. જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ. જો કે આ મામલો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસ પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા. યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો. મોડિફાઈડ સાયલેન્સર નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરીએ લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેના ગુપ્તાંગના ભાગે લાતો માર્યાના પીડિતે આક્ષેપ કર્યા હતા. જો કે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા. અમે અમારી જ ગાડીમાં અહીંયાથી રાપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છીએ. ત્યાં અમે પણ ફરિયાદ આપી છે. એમણે ફરિયાદ આપી કે હજુ અમને માહિતી નથી. તો આ પરિસ્થિતિ જોતાં એટલી ગુનાહિત માણસ ધરાવતી ફેમિલી હતી કે ના છૂટકે અમે તપાસ કરાવડે કે આ ભાઈ આ રેલવે પોલીસમાં છે કે કેમ. તો માહિતી મળી કે આ રેલવે પોલીસમાં નડિયાદ યાર્ડમાં નોકરી કરે છે એના ફાધર ગજેન્દ્રસિંહ, અને એમનો સ્ટાફ પણ ત્યાં પરેશાન છે. એમના પીઆઈ પણ પરેશાન છે. એ લોકોને બી અમે સમજાવ્યું કે ભાઈ આ આવું કરે સારું ના કહેવાય, और साहब उनका जो करना है करो, वो इन लोगों को कुछ इसके बारे में बात नहीं करना. પછી અમે તપાસ કરી તો એ જે છોકરો નાનો ભાઈનો આવ્યો હતો એના વિરુદ્ધમાં દારૂના સ્મગલિંગના રેલવેમાં કેસો છે. એક કેસ મારામારીનો ને એવો કેસ સયાજીગંજમાં છે, એક દારૂનો કેસ ફતેગંજમાં છે. એટલે એમનું આખું આ જે ફેમિલી છે એ જે પ્રમાણે વર્તન કરતું હતું ગુનાહિત માણસ જેવું, તો સ્પષ્ટ એમનું ગુનાહિત માણસ જણાઈ આવતું હતું અને આ રીતનું એમને અમારી સાથે અમારી પોલીસ સાથે વર્તન કર્યું. એનો આરોપ છે કે પોલીસ દ્વારા એને માર મારવામાં આવ્યો. હા, જે મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યારે ગાડીમાં નહોતો બેસતો એ વખતે પોલીસે કદાચ બળપ્રયોગ કર્યો હશે અને તપાસનો વિષય છે, એના માટે હું વધારે નહીં કહીશું. જે એણે અરજી આપી છે એ અરજીના જે તથ્યો છે એ તથ્યોને ચકાસવામાં આવશે અને એને આધારે જે કંઈ પણ ગુનો બનતો હશે એ રજીસ્ટર કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા અને બીજો બોડી વોર્ન કેમેરો. આ તરફ પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કરતી જોવા મળી તો સીસીટીવી ફૂટેજમાં કંઈક ઓર જ દ્રશ્યો જોવા મળ્યા. સીસીટીવીમાં પોલીસે યુવક પર બળપ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસ કર્મી બળજબરી યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે. આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવીમાં કેદ થયા હતા. બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ કર્મી માથાકૂટ કરતા જોવા મળ્યા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા. આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન પહોંચી હોવાનું જણાવ્યું. જો કે સમગ્ર મામલે સવાલ એ પણ ઊભો થયો કે ગુનો રાવપુરા પોલીસની હદમાં નોંધાયો તો યુવકને ટ્રાફિક પોલીસ કેમ લઈ ગઈ. આ તરફ યુવકે પોતાને માર માર્યાના આક્ષેપો કર્યા હતા તો ડીસીપી અને 2 એસીપી યુવકને માર માર્યાનો ઇનકાર કરતા જોવા મળ્યા. જો કે પોલીસે યુવક કૌશલ જાટ સામે ગુનો તો દાખલ કર્યો છે, ત્યારે એક પછી એક 3 પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ખુલાસા કરવા પડ્યા તે ચોંકાવનારી વાત છે. ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે. છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ્સ આપી દે, વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો MV એક્ટનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ તે ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી, પરિવારને પણ બોલાયા, પરિવાર સાથે પણ અમે એમને સમજ કરી રહ્યા હતા, છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો. પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસ્યો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં પરિવાર પણ સંકળાયેલો છે. તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ. પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું જોઈએ. કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે, અને જો મારવું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે. એ તપાસનો વિષય છે. જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે દંડા માર્યા છે, તો પોલીસે માર્યું છે કે નથી માર્યું, એ તપાસનો વિષય છે.